અને મંદ મંદ મુસ્કાય છે. એ કે આજે મેં શ્રૃંગાર અધૂરા મૂક્યા છે, કર્યા જ નથી, હું એની યાર બોલતો જ નથી. એ કે શું? એટલે બીજાએ કીધું, આજના શ્રૃંગાર આજ કી બાની કહી ન જાય, આજ કી શોભા કહી ન જાય. હરિનારાયણ કે અરે આ બધાય 2-3 જણા અનન્ય છે એ કે છે, તો શ્રૃંગાર તો મેં કર્યા નથી. શ્રૃંગારનો થાળ હોય, એ થાળમાં બધું સજાવેલું હોય કે આજે મુગટ ધર્યા તો કર્ણફૂલા આવે, આજે એની આરે માળાજી આવે, એની આરે અલકાવલિયા આવે, આજે એની આરે એમ કે ઝાંઝર નુપુરા, બધું તૈયારી. અંદર જઈને જેવા દર્શન કર્યા, ઠાકોરજી તો એવા મંદ મંદ મુસ્કાય ને એવા રાજી થાય, અને શ્રૃંગાર તો કોઈ આમ જેને કહેવાય ને આંખ સહન ન કરી શકે એવી આભા ઠાકોરજીની. આમ દર્શન કર્યા. પછી રાજભોગ ધરાવવાનો હતો ને ટેરો આવ્યો, એટલે અંદર જઈને ઠાકોરજીને કહે, આ શ્રૃંગાર હાથે કર્યા? એ કે ના, વાતો કરતા હતા ઠાકોરજી એની હારે. એ કે સામનેજીને શ્રૃંગાર કરવાનો મનોરથ થયો હતો, હવે સીધી રીતે તમે કરવા ન દો, એટલે તમને ઝબકી આવી અને એમાં મેં તમને એવા દર્શન આપ્યા કે હું શ્રીજીને શ્રમ આપું છું, એટલે તમે મારા ઉપર ગુસ્સો કર્યો અને તમે જતા રહ્યા બહાર, અને શ્રીજી રાજી થઈ ગયા કે પ્રભુ આપ તો પરમ ચતુર શિરોમણી છે. આજે મારા શ્રૃંગારનો મનોરથ હતો, આપે પૂર્ણ કર્યો, તો આપની થાળી તો આ પડી. આ શ્રીજીએ શ્રૃંગાર લાવ્યા હતા ને એ ધર્યા, એટલે આજ કી શોભા કહી ન જાય. તો આ બધું આજે વ્રજમાં બને છે, બને છે, બને છે. એક બિહારીદાસ કે નામ કદાચ આગું પાછું થાય તો માફ કરજો, એને ઠાકોરજીને મંગળાને દૂધ ધરાવ્યું, કાની આપીને બહાર આવ્યા, તો સામને જઈને ઠાકોરજી દૂધથી આખા નાહી રહ્યા હતા, આમ આમ ધાર વહેતી હતી, અને વાડકીમાં દૂધ નહીં. અરે મારા વાલા, દૂધથી સ્નાન કરવું તો આ તાતો દૂધ સેજ મસ્ત ઉષ્ણ હોય ને એને તાતો કહેવાય, સહન કરી શકાય એવું. આ તાતો દૂધ ખાંડવાળું, મને ખાલી કીધું હોત તો હું દૂધથી સ્નાન કરાવત મારા વાલા. એ કે એવું નથી બાવા, કે શું થયું? ટેરો કર્યો. એ કે આપે દૂધ ધરાવ્યું હતું ને? એ કે હા, સોનાના કટોરામાં આટલો મોટો કટોરો, એમાં દૂધ ધરાવ્યું હતું. તો સામને જઈને મેં કીધું કે પહેલાં આપ, પછી હું. એક કીર્તન આવે છે, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. આખું કીર્તન છે સરસ. છેલ્લે આવે છે, લલિતાજી દૂધનો કટોરો લઈને આવે, તો સામને જઈને ઠાકોરજી બે બિરાઈ હોય છે. હવે પહેલાં ઠાકોરજીને આપે તો સામનેજીને પેલું થાય, સામનેજીને આપે ઠાકોરજીને. એટલે ઠાકોરજીએ ઈશારો કર્યો લલી, એટલે સામનેજીને આપ્યું. એટલે સામનેજીએ પ્રભુ સામે જોયું, એટલે પ્રભુએ કીધું હૃદયમાં કોણ બિરાજે છે? આપ. તો પહેલાં આપ્યો, લાડલી અચવાય પહેલે, પાછે આપ અગાર, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. તો સામને જે કટોરો લીધો હાથમાં, પ્રભુ જુઓ જુઓ જુઓ, આમાં લાલ લાલ કાંઈક પડ્યું છે, આવું દૂધ ન પીવાય. સામનેજીને શ્રમ ન પડે,
આટલો મોટો કટોરો સોનાનો. એટલે પ્રભુ કે લાવો મારા હાથમાં. પ્રભુએ પોતાના હાથમાં લીધું. એ કે આમાં તો કાંઈ નથી, દૂધ તો એકદમ સરસ છે. ઓટ્યો દૂધ, કપૂર મલાઈ, કેસર ને ઇલાયચી ને હા હા હા, દૂધની સુગંધ તો જુઓ. સામને જે જોયું તો ના હતું લાલ લાલ. ઠાકોરજી કે કાંઈ નહીં, તમને એવું દેખાડવું હશે ને પીઓ. પાછો પ્રભુ જુઓ જુઓ, લાલ 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 અંદર છે. ઠાકોરજી અહીંયા હાથ મૂક્યો અને આમ મુખારવિંદથી જોયું તો હસવા માંડ્યા. સામનેજી કે જુઓ પ્યારી જુઓ, આપે જે નકવેસર ધારણ કરી છે ને એમાં લાલ મણી છે ને એનું પ્રતિબિંબ આમાં પડે છે, એટલે દૂધ લાલ લાલ દેખાય છે. એટલે તમને એવું લાગે છે કે મારા હાથમાં આવે છે ત્યારે દૂધ બરાબર અને આપના હાથમાં આવે ત્યારે લાલ લાલ દેખાય છે. હવે પીવો. હવે પીતા પીતા સામનેજીને પોતાના ભોળપણ ઉપર એવું હસવું આવ્યું, એવું હસવું કે ઓલો કોગળો હતો ને એ બહાર નીકળી ગયો. તો ઠાકોરજી ઉપર પડ્યો. તો ઠાકોરજી દૂધેથી નાહી રહ્યા. ઠાકોરજી કે યું એમ કરીને એમણે ઓલો કટોરો સામનેજી ઉપર ઢોળ્યો. વૈધું તું એ સામનેજીએ ઠાકોરજી ઉપર ઢોળ્યું. તો બે દૂધથી સ્નાન કર્યા. ત્યારે બિહારીદાસ કહે છે કે આ વ્રજની લીલા, આ વ્રજનો ઠાકોર, આ વ્રજનો રસ, આ વ્રજનો આસ્વાદ, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને એને જ મળે, બીજાને ના મળે, ના મળે, ના મળે. પછી તમે એમ કહો કે અમને તો એવી અનુભૂતિ નથી થતી. આપણું હૃદય ખાલી છે મારા વાલા. આપણું હૃદય તો ભરેલું જ દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું. ત્યાં સુધી કેવી રીતે અંદર પ્રભુ બિરાજે? આ દાખલો જૈનનો જ, પણ મેં સાંભળેલો જ. કોની પાસેથી મને યાદ નથી. મહાવીર સ્વામી વોરાવા નીકળ્યા. હવે વોરાવીને જાય તો એક શેઠ હતા ને એનો અભિમાન, મારા ઘરે આવે ને તો આ ને મારા ઘરે 56 ભોગ. ઓલા સામોય જોવે ને. એમ કરતાં અઠવાડિયું થયું. રોજ શેઠ રાહ જોવે અને રોજ તમે જુઓ તો રસોડામાં રસોઈયા 56 ભોગ, બધું જે વરાવાય એવું બધું, જેટલું દુનિયામાં હોય એટલું. એક દી ગયા અંદર. શેઠ કે હા હવે કોઈ દી બીજે જાશે નહીં, મારા ઘર સિવાય ક્યાંય જવું ગમે જ નહીં, અહીંયા જુઓ. કે વરાવો. ઓલું વરાવાનું પાત્ર હતું ને એ ખોયલું. એની અંદર એટલી ગંદકી, કીડા ખદબદે ને વાસ આવે ને ગંદકી ને. શેઠ કે પેલા ખાલી કરો, નહીંતર આ બધું બગડી જશે. એ કે નહીં, મારે એની અંદર જ જોઈએ છે. પધરાવો હોય તો પધરાવો, નહીં તો હું જાઉં છું. ચપટી મીઠું આપી દો, કાંઈ ન હોય ને તો સહેજ મીઠું આપી દેવાય. શેઠ કે હું સાફ કરી દઉં. એ કે નહીં, મારે આમાં જ પધરાવવું છે. એ કે બીજું ખોલો. બીજું ખોલ્યું તો એમાં તો એનાથી વધુ ગંદકી નહીં. શેઠ કે હું નહીં પધરાવું, આ મારું કરેલું બધું બગડે અને તમારે કામ નહીં આવે. મહાવીર સ્વામી કે હું એ જ કહેતો હતો અઠવાડિયાથી, તમને કેવું અભિમાન હતું, મારા ઘરે આવે, મારા ઘરે આટલી વેરાયટી, મારા ઘરે આમ, હું શેઠ. આ બધી ગંદકી ભરી હોય ને ત્યાં સુધી અમારું માંગલિકેય ન સંભળાવાય અને અમારે તમને ઉપદેશે ના અપાય. તમારા મોઢે જ બોલ્યા કે આ ગંદકી ભરી છે ને ત્યાં સુધી હું અંદર કાંઈ પધરાવીશ ને તો એ બગડશે ને તમારા કામનું નહીં રહે. તો હું તમને આ કાંઈ પણ માંગલિક સંભળાવી કે ઉપદેશ દઈશ ને તો મારુંય બગડશે એટલું ને તમારુંય બગડશે. હવે સમજી ગયા શેઠ? આપણા બધાની દશા આવી ને આપણે એમ કહીએ 84 252 હારે બોલતા હતા, અમારી યારે કેમ નથી બોલતા? માગી માગીને આરોગતા હતા, અમારી યારે કેમ નથી આરોગતા? મારા વાલા, આ બધું ખાલી કરીએ ને તો મેળ પડે. આપણે તો અહીંયા બેઠા છીએ, કેવો રસ લઈએ છીએ. હમણાં બહાર જઈએ
અને છોકરાઓનો ફોન આવે, અમે બહાર જમી લઈ, તમારું કરી લેજો, મહારાજ નથી આવ્યા. ગુસ્સો આવ્યા વિના રે લે, અમારા હાથે કરવાનું. બસ અહીંયા બોલતા હતા ને, ઈલાબેન ક્યાં ગયા, ઈલાબેન ક્યાં ગયા. એટલે જ્યાં સુધી તમે તમારા આચરણમાં સત્સંગ ફલિત ન થાય ને ત્યાં સુધી ઓલું પોપટ જેવું છે. પોપટને શીખવાડ્યું હતું, બિલાડી આવે તો ભાગી જવાનું, બોલ બિલાડી આવે તો ભાગી જવાનું, બોલ બિલાડી આવે ભાગી જવાનું. ઓલાને મોઢે થઈ ગયું, બિલાડી આવી, એને ખાવા દોડી. બિલાડી આવે તો ભાગી, બોલવાનું જ શીખવાડ્યું હતું, ભાગતા નહોતું શીખવાડ્યું. બિલાડી કાળનો કોળિયો કરી ગઈ. આજે આપણી દશા બધાયની પોપટ જેવી છે. સાંભળીએ, બોલીએ, બિલાડી આવે તો ભાગી જવાનું, પણ આચરણમાં મૂકતા નથી. એટલે કાળ જેમ બિલાડી પોપટનો કોળિયો કરી ગઈ એમ કાળ આપણો કોળિયો કરી જાય છે. આપણે ફક્ત પોપટની જેમ બોલીએ છીએ, આચરણમાં મૂકતા નથી. તકલીફ કેવી છે? હવે આપણી ઉંમર એવી છે કે આપણે કિનારે બેઠા છે, ટ્રેન ચાલુ થઈ ગઈ છે, એન્જિન જોડાઈ ગયું છે, ક્યાં ઉતરવાનું છે ખબર નથી. સ્ટેશન આવશે ને એટલે ટીટી કહેશે કે લાવો ટિકિટ બતાવો, તમારું સ્ટેશન આવી ગયું, ચલો ભાઈ આગળ સુધી લઈ જા ને. નહીં, આ ટિકિટમાં ક્યાંય ચેન્જ થાય નહીં. એના કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ નહીં, એમાં તમે કાંઈ ચેન્જ ના કરી શકો. અમારે આ છોકરાઓને અમેરિકા જવાનું હતું તો તારીખમાં ફેર થઈ ગયો અને ઓલું દબાવાઈ ગયું, 27,000 રૂપિયા ગયા. એમાં કાંઈ ફેર જ ન થાય તો આપણને ટીટી ઉતારી જ મૂકે. એમાં આપણા ટીટીએ લખીને રાખ્યું જ છે, આવ્યા ત્યારે આ વાર, આ તારીખ, આ તિથિ, આ પળ, આ ક્ષણ અને આ ઘડી, પાછું અહીંયા આવવાનું છે. પણ આપણે બધા જીવીએ કેમ? અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ, આપણે જવાનું જ નથી. હજી ભાઈ આ ફિક્સ જોજે ને, પાછી મૂકવાની છો. એ બેન થોડાક વાપર, દાન કર, સારા કાર્ય કર, ઠાકોરજીમાં કાંઈ વાપર, કાંઈક વૈષ્ણવમાં કાંઈક કર, મનોરથ કર ઘરમાં, બહાર નહીં હો. આ બધું દ્રવ્ય અહીંયા પડ્યું રહેશે નહીં ભાઈ, પાછી ફિક્સ કરી દેજે. એટલે પાછી 8 વર્ષે ડબલ થાય ને બેન. તો 8 વર્ષ સુધી અહીં રોકાવાની છો હે? એટલે એમાં કોઈ બાકાત નથી, હું, તમે કે આપણે. પણ આ રોજ સત્સંગ કરીએ ને તો લીસા થાય. ઓલો કાળમેંડ પથ્થર હોય ને, રોજ એના પર પાણી નાખો ને તો સેજ તો ખાડો પડે ને પડે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે આપણને કોઈ કંઈ કહે ને તો ઓછું લાગે. ઠાકોરજી નહોતા પધાર્યા ને ઈલાબેનને કોઈએ કીધું હોય જોઈએ કાંઈ તો મારા વાલા, આ બધા ઠાકોરજીના પ્રસંગો હોય કે વૈષ્ણવના હોય, આજે પણ બને છે. પણ ક્યારે બને? તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં પૂર્ણ શ્રદ્ધા હોય. ઓલા સફેદ ગુંજામાળાની વાત કરી હતી,